પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આજે ભાવનગર આવી પહોંચ્યા હતા અને વિકાસ સંકલ્પ સંમેલનમાં ભાગ લીધો હતો। જો કે આ સંમેલનમાં ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, પશ્ચિમના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, શહેર ભાજપના પ્રમુખ કુમાર શાહ, જિલ્લા ભાજપના પ્રમુખ અને અમોભાઈ શાહ સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 52માંથી 2 બેઠકો બિનહરીફ થઈ છે, ત્યારે હવે 50 બેઠકો ભાજપના ફાળે આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ તેમના સંબોધનમાં વિકાસથી લઈને અનેક બાબતો પ્રકાશમાં લાવેલ, જ્યારે પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ તેમના સંબોધનમાં અન્ય પક્ષોને લપેટમાં લીધા હતા અને પ્રહારો કરી ભાજપના આગેવાનો અને કાર્યકરો સામે આ પક્ષોની વાસ્તવિક સ્થિતિ મૂકી હતી। એ પણ નીચે બેઠા હોય તો પોતાનું સ્થાન ઉપર કરવાનું પડશે। હિમાંશુભાઈ ગોરાણીયા, પ્રદેશ યુવા મોરચાના મંત્રી, એ પણ નીચે હોય તો પોતાનું સ્થાન સ્ટેજ ઉપર ગ્રહણ કરશે। લઘુમતી મોરચાના અધ્યક્ષ ભાઈ નાહિદભાઈ, માઇક્રો નાનામાં નાના કાર્યકર્તાઓને, બૂથ સુધીના કાર્યકર્તાઓને જેને ઊંચા લઈ જવાના, જેમની ચિંતા કરે અને નાનામાં નાની કાંઈ ટેકનોલોજી જે રીતના કરવું જોઈએ અને એની ખૂબ મોટી અસર આખા ગુજરાતની અંદર આપણે જોઈ રહ્યા છીએ। ત્યારે આપણા પ્રદેશ અધ્યક્ષશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે બુકે અને પાઘડી પહેરાવી એમનું સન્માન કરવા માટે આપણા શહેર અધ્યક્ષ આદરણીય કુમારભાઈ શાહ, આજે પ્રતિનિધિ બનશો, કોઈ જવાબદાર બનશે, લોકોમાં કિંમત બનશે, પણ ક્યારેય દુર્લભ કાર્યકર્તાઓના પરિશ્રમને તમારા મનમાંથી ન જાય ને એનો સંકલ્પ આજે વિજય વિશ્વાસ ને વિકાસ સંમેલનમાં જનતાનો આભાર માન્યો, ભારતીય જનતા પાર્ટીનો આભાર માનીએ। એમને પ્રતિનિધિ મિત્રો, આ દુનિયાની સૌથી મોટી પાર્ટીના પ્રતિનિધિ બનવું અનેક લોકો સક્ષમ હશે, એમના માટે હું જ કે આપણે આવડત ઓછી છે ને કાયમ કહ્યું છે જીતુ વાઘાણી જીરો છે, અમર ન હોય ને આ નીકળી જાય તો જીતુ વાઘાણીને પહોંચ્યો ભાઈ પાડવો છે। 26 તારીખની વાત છે, વિજયની વાત છે। પહેલા ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં પહેલી વખત ગુજરાતના ઇતિહાસમાં 700 જેટલા ઉમેદવારો વિનંતી થયા છે। આજ બતાવે છે કે ગુજરાતની 6.5 કરોડ જનતાને આ ભારતીય જનતા પાર્ટી પર કેટલો ભરોસો છે। હમણાં જેમ જીતુભાઈએ કીધું કે 1995 થી આજ દિન સુધી આખા રાજ્યની એક પહેલી એવી મહાનગરપાલિકા છે કે જ્યાં સત્તામાં આવી ત્યારથી લઈને આજ દિન સુધી સતત પ્રજાની સેવા કરવાનો મોકો મળ્યો હોય તો ભાવનગર મહાનગરપાલિકાને કેટલો કોંગ્રેસમાંથી એક ફોર્મ રદ થયું હતું અને આજે કોંગ્રેસનું એક ફોર્મ પાછું ખેંચાણું છે કે સાહેબ 52માંથી 2 સીટ તો તમને અમે ધરી દીધી છે, 50 બાકી છે, 50 એ 50 અમે આપવાના છીએ। પ્રભારી શ્રી કમલેશભાઈ, છોરી ભૂલ થઈ ગઈ છે, પ્રભારી શ્રી કમલેશભાઈ તમામ 52 ઉમેદવારનું જ્યારે લગભગ 1 વર્ષ ને 2 મહિના પહેલા મેં શપથ